લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિજયરાજનગરના 3 મકાનોને નિશાન બનાવનાર તસ્કરને તમામ મુદ્દામાલ સાથે ઝડપેલી ચોરીનો ભેદ ઉકેલ્યો। વિજયરાજનગરના 3 મકાનોમાં ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ એલસીબી કરી રહી હતી। જેના અનુસંધાને એલસીબીને માહિતી મળી હતી કે એનસીસી ગ્રાઉન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતે ઊભો છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ ઊભેલા અલ્ફાઝભાઈ ઉર્ફે લંબુ ઇબુભાઈ બેલીમની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ મોબાઈલ, 2 મોટરસાઇકલ અને સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી આવતા પોલીસે પૂછપરછ કરતા અલ્ફાઝ ઉર્ફે લંબુ બેલીમે 3 મકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપતા એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।